એ હવે સતનો બેલી બેલી એ યાદ સતનો બેલી હલો રે ધડીલા આપણે વાય કે હેવાયડ સઠરે તીરો થો મારા સદ ગુરુ ચરણે જગન ચોરાયા પ્રહલાદ રાય હસી રે દોરીને લાવ્યા ધડીના રે દ્વાર હસી રે થાપ્યાને ભોલા કેલા પાર સોનાને સિંહાસન બેઠા ભક્તલંગીરા સોનાને સિંહાસન બેઠા ભક્તલંગીરા હતાને ભોલ મતારે કોટવા ભોલ લાવે ગુરુની સેવા ભોલ લાવે પ્રહલાદ રાજાએ પાઠ કર્યો. ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર પાઠની સેવા પૂજા કરી, જમા જાગરણ કર્યું અને પહેલા યુગની અંદર 5 કરોડ જતી સતી મળ્યા. ઈશ્વરે પ્રમાણ પૂરા કર્યા, સંતોને પ્રમાણ મળ્યું, સંતો સર્વે રાજી બન્યા, પોતાનું ભજન પરિપૂર્ણ થયું અને
એ સમયમાં પહેલા યુગની અંદર 5 કરોડ જતી સતી જે નિર્વાણ પદને પામ્યા અને અંતરમાં એક એવો તે આનંદ મળ્યો કે જેમને પ્રમાણ મળ્યું, જેમનું ભજન સાર્થક બન્યું. અને એવા જ ભજનની સાથે સર્વે સંતો જગતની અંદર ભ્રમણ કરી અને સર્વે મનુષ્ય જીવોને જ્ઞાન પીરસી, સત્સંગ આપી અને અનેક જીવોનો ઉદ્ધાર કરી અને 5 કરોડ જતી સતી આજે નિર્વાણ પદની પહેમાં. તો સંતો, હવે તમે બીજા યુગની વાત કરો. બીજા યુગની અંદર કોણે ભજન કર્યું અને એ ભજનના પ્રમાણ શું મળ્યા? તો હવે બીજો જગનો રચો રાજા હરિચંદ્ર લાવે રાજા હરિચંદ્ર લાવે ગુરુની સેવા તારામતી લાવે તારામતી લાવે. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ પાઠ કર્યો. તારામતી રાણી પાઠને અલખને હાસા મોતીએ વધાવ્યા. ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર પાઠની સેવા પૂજા કરી અને એ સમયની અંદર સર્વે સંતો મળ્યા છે. સર્વે સૌનો મત આપે છે. સૌને ભજનને આધીન સંતો જ્ઞાન પીરસે છે અને સંતો હંમેશા જેનું ભજન પરિપૂર્ણ બન્યું હોય છે તેનું કોઈ દિવસ વાક્ય નિષ્ફળ જાતું નથી. એનું બોલેલું કોઈ દી મિથ્યા બનતું નથી. અને સંતો હંમેશને માટે સત્યને આધારે હોય છે, સત્યને આધીન હોય છે. ક્યારે પણ સંતો કોઈનું એવું તે પગલું ન ભરી શકે કે જે કોઈના હૃદયને ઠેસ પહોંચે. સંતોને માટે સર્વે જીવો સમાન હોય છે, જેમના માટે કોઈ ભેદભાવ નથી હોતો, કોઈ ઊંચ નીચ નથી હોતું. આવી જ રીતે 18 આલમ આ જ્યોતિની સાઈ બીજા યુગની અંદર મળ્યા અને એ સમયની અંદર 7 કરોડ જતી સતી નિર્વાણ પદને પામ્યા અને સંતોને પ્રમાણ મળ્યું. સંતો રાજી બન્યા અને એવી જ રીતે સર્વે જીવોને સાથે લઈ સર્વે જીવોનો ઉદ્ધાર આવું એક ધ્યેય રાખી અને સંતો જીવન જીવતા. તો હવે સંતો તમે ત્રીજા યુગની વાત કરો. એ યમ તીજો જગનો રચો રાજા યુધિષ્ઠિરને ધવલી રે ડોલી રે લાયા ધવલી લારે ધવલી રે ડોલી રે
રાજા ધર્મ લાવે ગુરુની સેવા રત્નાવલી લાવે રાજા ધર્મ લાવે ગુરુની સેવા રત્નાવલી લાવે જગન રચોરના ભલીલા રે હજી યારે દોલીને લાવ્યા ભલીલા રે હજી યારે દોલીને લાવ્યા ભલીલા રે મોટી કેલા કદી કળશ થકાને હટી કેલા માટીના સિંહાસન બેઠા નકલંગીના કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે નાથ કોટવા રાજા ભલી રે લાવે ગુરુની સેવા જીયાવરી લાવે રાજા ભલી રે લાવે ગુરુની સેવા જીયાવરી લાવે તેજી પોતો છોટા કરોડ વિતરિત ગયા નીલમાં એમ બોલિયા મેઘધારે આયા જોને કલિયુગ નારે એમ બોલિયા મેઘધારે આયા જોને કલિયુગ નારે કલિયુગ નારે આવી જ રીતે ત્રીજા યુગની અંદર ધર્મરાયે પાઠ કર્યો એમ ચોથા યુગની અંદર બલિરાજાએ પાઠ કર્યો અને એ પાઠની અંદર 12 કરોડ જતી સતી ગત ગંગા મળ્યા છે, સંતો ભક્તો મળ્યા છે, પણ જમા જાગરણ કર્યું, ભજન સત્સંગ કર્યો, અલખનું આરાધ કર્યું અને પોતાના ભજનના ભરોસે સર્વે સંતો અલખની આરાધ કરે છે, છતાં પણ સંતોને પ્રમાણ મળતું નથી, હજી આ બેઠી થતી નથી. અને એવા સમયે સંતોને ખૂબ આઘાત લાગ્યો કે હવે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે, કપરો સમય આવે છે. જો કોઈ સંતો હોમ હવન કરશે, યજ્ઞ કરશે,
પાઠ પૂજા કરશે તો કોઈ સંતોને પ્રમાણ મળશે નહીં. કારણ કે આસુરી વૃત્તિના માણસો આ જગતમાં કોઈ યજ્ઞને પરિપૂર્ણ થવા દેશે નહીં. માટે સંતોને ખૂબ દુઃખ લાગ્યું અને એવો તે આઘાત લાગ્યો કે 12 કરોડ જતી સતી આજે એક હૃદયના ભાવમાં એક દુઃખ લઈ અને દુઃખનો ભાવ લઈ અને ધરતી માને પ્રાર્થના કરી અને ધરતીમાં સમાણા. અને હવે કળિયુગનો સમય નજીક આવે છે તો સંતોને પ્રમાણ મળશે નહીં. તો હવે આજે ચોથો પ્રહર ચાલે છે. હવે સંતો આપણે પણ અલખધણીની વિદાય આપો અને પાઠની પૂર્ણાહુતિ કરો અને સર્વે સંતો ગત ગંગા આ જગતની અંદર એક ભજનનો ભરોસો લઈ હાલજો, એક ભજનના ભાવે હાલજો. અને એક સમય એવો આવશે કે અલખધણી સૌની આબરૂ રાખશે, કોઈની પત્ની જવા દે આટલો ભરોસો રાખી અને સર્વે સંતો ભજન કરજો. હવે ખીમા ભગત પાઠની પૂર્ણાહુતિ કરો અને અલખધણીને પાઠેથી વિદાય આપો.